આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ રાજ્યના બે મહત્વના મુદ્દે સરકારને ઘેરી છે। સુરત અને અમદાવાદમાં હજારો લોકો પાસે રિવોલ્વર હોવાનું જણાવી તેમણે ગુજરાતમાં બિહાર જેવું ગન કલ્ચર હોવાનો દાવો કર્યો છે। આ સાથે જ સુરેન્દ્રનગર એસપી દ્વારા આપ કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે। બીજી તરફ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના બંગલા મામલે 25 કરોડના ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે। ગુજરાતમાં ગન કલ્ચર જેવું યુપી બિહારમાં ગન કલ્ચર છે કે દરેક માણસ કટ્ટા લઈને રખડે છે અને ગમે ત્યારે ભડાકા કરે। આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું કે લોકોએ લાયસન્સો લઈને હથિયારો લઈને ફરવું પડે છે? આટલી મોટી પોલીસ શેના માટે છે? તો આજે હું એ તમને બતાવવા આવ્યો છું કે પોલીસ લોકોના રક્ષણ માટે નથી, પોલીસ લોકોને સુરક્ષા આપવા માટે નથી। પોલીસનો આખા ગુજરાતમાં ઉપયોગ માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને પકડવા, ધમકાવવા, ડરાવવા, જેલમાં પૂરવા, એમને જેલમાં પૂર્યા પછી પણ તકલીફો આપવા માટે આખા ગુજરાતમાં પોલીસ